નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એ તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 6 ની અંદર સેમેસ્ટર નંબર 2 નું આપણે સોલ્યુશન કરવાના છે સંસ્કૃત વિષયમાં. આજનું યુનિટ નંબર 3 અને 4. કરો તો સોલ્યુશનમાં આપણે વાત કરીએ તો વિકલ્પ તમને આપેલું છે. એમાં પેલું કયું વાક્ય યોગ્ય નથી? તો સી અહમ પઠતી. રમતનું મેદાન માટે સંસ્કૃત શબ્દ તો આવશે સી ક્રીડાડમ. ત્રીજું છે ક્રીડા શબ્દનો અર્થ શું થાય? તો કે રમું છું. માતું લઘુહમ એટલે કે મામાનું ઘર. નાના શબ્દનો અર્થ સંસ્કૃતમાં શું થાય? તો કે માતા મહમ. રમા કી કરોતી તો આવશે પ્રાર્થના ગીત ગાયતી. પ્રવીણ જલાશય તો આવશે તરતી. આઠમામાં કૌશલ મિત્રમ સ્મરતી. એના પછી અહમ નૃત્ય શાળામ ગચ્છામ નું સાચું રૂપ તો આવશે ગચ્છામી. ક મધુર ગાયતી તો આવશે કોકિલા. એના પછી ખરા ખોટા તમને આપેલા છે, તો આમાંથી જોઈને તમારે લખવાના છે. એના પછી આગળ વધીએ તો જોડકા તમને આપેલા છે. યોગ્ય જોડકા તમારે અ અને બ વિભાગ તમારે જોડવાના રહેશે. નેક્સ્ટ તમને સૂચના પ્રમાણે આપણે લખવાનું છે. વિદ્યાલય તો એના માટે સમાન છે શબ્દ થાય પાઠશાળા. તત્ર તો અત્ર. કરોમી ના ક્રિયાપદનું કયું રૂપ છે? તો ધાતુનો પાંચમો ગણ વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચન. મહર્ષિ ક નમતી મહર્ષિ માતા મહ નમતી. એના પછી ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. કાઉન્સમાં આપેલા ક્રિયાપદનું યોગ્ય અને એના પછી આગળ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. તો એ બધાના સોલ્યુશન તમને આપેલા છે. પ્રશ્ન નંબર 7 તમને રેખાંકિત શબ્દોના સ્થાને કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને બે વાક્ય લખવાના છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 છે. નીચેના પ્રશ્નો વાંચીને ઉદાહરણ પ્રમાણે જવાબ લખવાના છે. જેમ કે ભગવાન કી પશ્યતિ. જેમ કે પેલું છે ભગવાન કી પશ્યતિ તો અહમ ચિત્ર પશ્યામી. ભવાન કી લેખતી તો અહમ પત્રમ લિખામી. ભવાન કી ખાદતી તો અહમ ભોજન ખાદામી. ભવાન કી ગાયતી તો અહમ સુભાષિતમ ગાયમી. તો પ્રશ્ન નંબર 9 તેવી રીતે રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. જેમ કે અહમની જગ્યાએ આપણે મીના લખાવાનું છે. તો કે મીના જલ પીબતી. અહમની જગ્યાએ ધરમ લગાન ધરમ મહ પુસ્તક પઢતી. રેશમાની જગ્યાએ અહમ લગાન અહમ ફલ ખાદામી. અહમની ભાર્ગવની જગ્યાએ અહમ લગાવવાનું છે. અહમ ઉદ્યાન ગચ્છામી. ચલો અસંગત શબ્દ હોય તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનો છે, એટલે કે ગોળ. તો પેલામાં આવશે શરીરમ, બીજામાં મયુર, ત્રીજામાં આવશે નિશા, ચોથામાં આવશે શ્વાન અને પાંચમામાં આવશે મંદિર. ચલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 11 છે. વર્તમાન કાળના રૂપો આપણે તો અહીં વર્તમાન કાળના રૂપ તમને આપેલા છે. મી, વહ, મ, સી, થ, થ, તી, તહ, અંતે. ચલો એના પછી નીચેના વાક્યનું સંસ્કૃત લખવાનું છે. તો ઉત્તરમ મારું નામ કિશન છે. તો મમ નામ કિશન. હું પુસ્તક વાંચું છું. અહમ પુસ્તકમ પઠામી. હું ચિત્ર જોઉં છું. અહમ ચિત્રમ પશ્યામી. હું શાળાએ જાઉં છું. તો અહમ પાઠશાલા ગચ્છામિ. ચલો સાથે સાથે ચોથા યુનિટનું પહેલિકાનું આપણે સોલ્યુશન જોઈએ. ચલો તો પ્રશ્ન નંબર 1 તમને વિકલ્પ પેલું છે મયુરષ્ય કંઠમ ક્રીડશ અથવા નીલા. વર્ષા કાલે ક નૃત્યથી તો મયુર. મોરના પીછા કેવા છે? તો કે સુંદર. વૃક્ષ કી દદાતી તો ત્રણેય એટલે કે છાયામ ફલમ અને પુષ્પમ. ક હિમાલય વસતી તો શંકર. શંકરે મસ્તક પર કઈ નદીને ધારણ કરી છે? ગંગા. ક ભારત દેશીય ઉત્તરે અસ્તિ તો હિમાલય. ભારત દેશની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? હિન્દ મહાસાગર. ભારત દેશીય ધ્વજે કતિ વર્ણા સંતિ તો આવશે તત્રય. ત્રય. પુસ્તક શું આપે છે? તો જ્ઞાન. એના પછી ખરા ખોટા તમને આપેલા છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 છે. સંસ્કૃત પહેલિકા વાંચીને સંસ્કૃતમાં જવાબ તમારે લખવાનો છે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 4 તમને આપેલો છે. નીચેના શબ્દોનો અર્થ આપણે લખવાના છે. અતિવ એટલે અતિશય, અત્યંત, દદામી એટલે આપું છું, નીલહ એટલે ભૂરો,
ધાર્યામ એટલે ધારણ કરું છું. નેત્રત્યમ એટલે 3 આંખો. ત્રિવર્ણમ એટલે તિરંગો. લોકમિત્રમ એટલે લોકોના મિત્ર. અસ્મિ એટલે છું. ગંગા નદી, દક્ષિણ દિશા. તેવી રીતે સમાનાર્થી શબ્દ તમને પ્રશ્ન 5 આપેલો છે. આમાંથી જોઈને તમારે લખવાના છે. એના પછી રેખાંકિત શબ્દના સ્થાને આપણે ફલમ, પર્ણમ, રસમ, કાષ્ટમ અને પુષ્પમ એવા શબ્દ મૂકીને વાક્ય બનાવવાના છે. તો પેલું વાક્ય અહમ ફલમ દદામી. બીજું છે અહમ પર્ણમ દદામી. ત્રીજું છે અહમ રસમ દદામી. ચોથું છે અહમ કાષ્ટમ દદામી. અને પાંચમું છે અહમ પુષ્પ દદામી. તેવી રીતે રેખાંકિત શબ્દના સ્થાને આપણે ગૃહ, મંદિર, જલે, આકાશ અને બિલે મૂકીને આપણે શબ્દ બનાવવાના છે. તો એ તમને આપેલા છે. પ્રશ્ન નંબર 8 તમને ખાલી જગ્યા આપેલી છે. એના પછી 3 કોષ્ટકમાંથી યોગ્ય પસંદ કરીને વાક્ય આપણે બધા બનાવવાના છે. તો પેલું ચટકા ચણક ખદાથી. બીજું હંસ તડાગે તરતી. ત્રીજું છે સિંહ વને વસતી. ચોથું છે ભ્રમર ઉદ્યાને વિહરતી. પાંચમું છે મયુર વર્ષાકાલે નૃત્યથી. છઠ્ઠું છે વિપુલ શાલા ગચ્છતિ. ચાલો નીચેના ગુજરાતી વાક્યોમાં સંસ્કૃતમાં અનુવાદ કરું છે. મારું નામ મનીષા છે. મમ્મા નામ મનીષા. હું ગુજરાતમાં રહું છું. અહમ ગુજરાતી વસામી. અમે મંદિરે જઈએ છીએ. તો વયમ મંદિરે ગચ્છામિ. એના પછી શિવ ગંગાને ધારણ કરે છે. તો કે શિવ ગંગા ધારે છે. પુસ્તક જ્ઞાન આપે છે. પુસ્તક જ્ઞાન દદાતિ. ચલો પહેલિકા આપણે પૂર્ણ કરવાની છે. તો અહીં તમને આપેલી છે. આમાંથી જોઈને લખવાની છે. તો આ એક સાથે 2 યુનિટના સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી લેક્ચર તમને મળતા રહે.